હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 7.7 હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત એના વિશે સમજીશું. હાર્ડી વેઇનબર્ગ પ્રિન્સિપલ કયા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત 1908માં બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઇંગ્લેન્ડના હાર્ડી અને જર્મનીના વિનબર્ગ નામના બે વૈજ્ઞાનિકોએ એમનો સ્વતંત્ર ફાળો આપ્યો હતો. અને આ હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત જે છે એ ઉદ્વિકાસમાં ખૂબ જ મહત્ત્વ છે. અને હાર્ડી વિનબર્ગનો જે સિદ્ધાંત છે એ વસ્તી જનીન વિદ્યાના વિકાસ માટેનો આધાર પૂરો પાડે છે. હાર્ડી વિનબર્ગ સિદ્ધાંતની સ્પષ્ટ સમજૂતી જનીન સેતુ અને જનીન આવૃત્તિના જ્ઞાનના આધારે પ્રાપ્ત થાય છે. આપેલ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાન એટલે કે લોકસની આવૃત્તિ શોધી શકાય છે. હવે તમને ખ્યાલ છે, કોઈ પણ વસ્તી હોય, વસ્તી કોને કહેવાય? તો એક જાતિના સજીવોનો સમૂહ એને વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલ વસ્તીમાં જે જનીન હોય એ જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે. હવે વૈકલ્પિક સ્વરૂપ કોને કહેવાય? જેના વિશે તમે પ્રકરણ 5માં શીખી ગયા છો કે કોઈપણ લક્ષણ માટે જનીન જવાબદાર હોય છે. એ જનીનો હંમેશા જોડમાં હોય છે અને જોડમાં આવેલા જનીનોને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય છે. જેમ કે હું તમને સમજાવું કે ઊંચાઈ માટેનું જનીન છે, તો કેપિટલ ટી એ ઊંચાઈ માટેનું જનીન છે, એ પ્રભાવી જનીન કહેવાશે. જ્યારે સ્મોલ ટી જે છે એ ઊંચાઈ માટેનું પ્રચ્છન્ન જનીન કહેવાશે. કેપિટલ ટી જો વ્યક્ત થાય તો વધુ ઊંચાઈ વ્યક્ત થાય, અને સ્મોલ ટી વ્યક્ત થાય તો ઓછી ઊંચાઈ વ્યક્ત થાય છે. અને કેપિટલ ટી અને સ્મોલ ટી એને એકબીજાના વૈકલ્પિક કારકો કહી શકાય. એક પ્રભાવી જનીન છે, જ્યારે બીજું પ્રચ્છન્ન જનીન છે. આ કેપિટલ ટી પ્રભાવી જનીન કહેવાય, જ્યારે સ્મોલ ટી એ પ્રચ્છન્ન જનીન કહેવાય છે. અને આ બંને જનીનોને ઊંચાઈ માટેના વૈકલ્પિક કારકો અથવા વૈકલ્પિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો જે જનીનના વૈકલ્પિક સ્વરૂપો છે અથવા તો જનીનના જે સ્થાન છે એની આવૃત્તિ શોધી શકાય છે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ તમને સમજાવવા માંગીએ છીએ, કોઈ પણ વસ્તી અથવા આપેલ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે. વૈકલ્પિક સ્વરૂપ કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. દાખલા તરીકે ઊંચાઈ માટેના જનીનો છે કેપિટલ ટી, સ્મોલ ટી. કેપિટલ ટી એ પ્રભાવી જનીન છે, સ્મોલ ટી એ પ્રચ્છન્ન જનીન છે. કેપિટલ ટી પ્રભાવી જનીન દ્વારા વધુ ઊંચાઈ વ્યક્ત થશે, સ્મોલ ટી દ્વારા ઓછી ઊંચાઈ વ્યક્ત થશે. તો કેપિટલ ટી અને સ્મોલ ટી એ બંનેને એકબીજાના વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા એવું કીધું છે કે આપેલ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ આપણે શોધી શકીએ છીએ. આ આવૃત્તિઓ લગભગ સ્થાયી અને પેઢીઓ સુધી પણ સ્થિર જળવાઈ રહે છે. એટલે અહીંયા સિદ્ધાંત પ્રમાણે એવું કહેવા માંગે છે, વસ્તીમાં જે જનીનના વૈકલ્પિક સ્વરૂપો છે અથવા તો જે જનીનનું સ્થાન છે એની આવૃત્તિ શોધી શકાય છે. અને આ આવૃત્તિ સ્થાયી હોય છે, લગભગ સ્થાયી હોય છે. એટલે કે પેઢી દર પેઢી આ આવૃત્તિઓ લગભગ સ્થાયી હોય છે અને પેઢી દર પેઢીઓ સુધી સ્થિર જળવાઈ રહે છે. મતલબ કે આ આવૃત્તિ પેઢી દર પેઢી સ્થિર એમની એમ જળવાઈ રહે છે. તો આ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવા માંગે છે કે વસ્તીના જનીનના વૈકલ્પિક સ્વરૂપ કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે અને આવી આવૃત્તિઓ લગભગ સ્થાયી રહે છે અને પેઢીઓ દર પેઢીઓ સ્થિર જળવાઈ રહે છે. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્રના ઉપયોગથી જાણી શકાય છે. તો અહીંયા તમને બીજગણિતીય એક સૂત્ર આપેલું છે, p² + 2pq + q² = q. તો આ સિદ્ધાંત દ્વારા આપણે હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત આ સૂત્ર દ્વારા અથવા આ બીજગણિતીય સૂત્રના ઉપયોગથી હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત
આપણે સમજી શકીએ છીએ. આગળ વાત કરીએ તો આ સિદ્ધાંત કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે, એટલે કે સ્થિર જળવાઈ રહે છે. આગળ હમણાં જ વાત કરી હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત પ્રમાણે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે. હવે આગળનો પોઈન્ટ છે એ તમને આપેલો છે કે જે જનીન સેતુ છે, જેને જીન પૂલ તરીકે ઓળખવામાં આવે છે, એ જનીન સેતુ વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો એ અચળ રહે છે, તેને જનીન સંતુલન કહેવાય છે. હવે અહીંયા તમારે બે વ્યાખ્યા યાદ રાખવાની છે. પહેલી વ્યાખ્યા છે જનીન સેતુની. જનીન સેતુ કોને કહેવાય અથવા જીન પૂલ કોને કહેવાય? તો વસ્તીમાંના જે કુલ જનીનો છે અથવા તો તેના વૈકલ્પિક કારકો છે એને જનીન સેતુ તરીકે ઓળખવામાં આવે છે. મેન્ડેલિયન વસ્તીમાં હાજર જનીનોનો કુલ સરવાળો એટલે જનીન સેતુ અથવા જનીન સેતુ એ જાતીય પ્રજનન ઘટના દ્વારા વિવિધ સ્વરૂપનું જનીન સંયોજન અને પુનઃસંયોજન છે. એટલે તમારે અહીંયા જનીન સેતુની વ્યાખ્યા યાદ રાખવાની છે. જનીન સેતુ અથવા જીન પૂલ એટલે કે વસ્તીમાં જેટલા સજીવો છે એ સજીવોના કુલ જે જનીનો છે એને જનીન સેતુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હું એમ કહું કે વસ્તીમાં 30 સજીવો છે તો એ 30 સજીવોના જે કુલ જનીનો છે એને જનીન સેતુ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો વસ્તીમાંના બધા જે સજીવો છે એના જે વૈકલ્પિક કારકો છે એને જનીન સેતુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારે જનીન સેતુની વ્યાખ્યા યાદ રાખવાની છે. જનીન સેતુ અથવા જીન પૂલ એટલે કે વસ્તીમાંના કુલ સજીવો અને તેના વૈકલ્પિક કારકો. હવે અહીંયા આ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવા માંગે છે કે જે વસ્તી છે એ વસ્તીમાં જનીન સેતુ અથવા જીન પૂલ એટલે કે વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો અચળ રહે છે, સ્થિર રહે છે, તેને જનીનિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારે બીજી વ્યાખ્યા યાદ રાખવાની છે. જનીનિક સંતુલન કોને કહેવાય? તો વસ્તીમાં જનીન સેતુ અથવા જીન પૂલ વસ્તીમાંના કુલ જનીનો અચળ રહે છે તેને જનીનિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. તો બે વ્યાખ્યા યાદ રાખવાની છે. જનીન સેતુ અને જનીનિક સંતુલન. જનીન સેતુ એટલે કે વસ્તીમાંના કુલ જનીનો અને જનીનિક સંતુલન એટલે કે વસ્તીમાં કુલ જનીનો જે છે એટલે કે જનીન સેતુ છે, જીન પૂલ છે એ અચળ રહે છે, તેને જનીનિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને વ્યક્તિગત આવૃત્તિઓ, ઉદાહરણ તરીકે તેમને પી અને ક્યુ વગેરે નામ અપાય છે. બરાબર? એટલે અહીંયા તમને આપેલું છે. દાખલા તરીકે બધા જ વૈકલ્પિક કારકો હોય તો એની આવૃત્તિઓના સરવાળાને 1 તરીકે ગણવામાં આવે છે. બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને 1 ગણવામાં આવે અને વ્યક્તિગત આવૃત્તિઓ, ઉદાહરણ તરીકે તેમને પી અને ક્યુ નામ આપવામાં આવે છે. બરાબર? તો આ બે વસ્તુ આપજો. બધા જ જે વસ્તીમાં જે બધા જ વૈકલ્પિક કારકો છે એ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને 1 તરીકે અને વ્યક્તિગત આવૃત્તિઓ ઉદાહરણ તરીકે એને પી અને ક્યુ નામ અપાય છે. દ્વિકીયમાં પી અને ક્યુ વૈકલ્પિક કારક એ અને વૈકલ્પિક કારક એની આવૃત્તિ દ્વારા દર્શાવાય છે. હવે આ હું તમને ઉદાહરણ આપી અને સમજાવું છું. વસ્તીમાં કેપિટલ એ વ્યક્તિગત સજીવોમાં આવૃત્તિ સામાન્યતઃ p² છે. હવે આપણે આ સૂત્ર સમજવાનું છે. બરાબર? કે વસ્તીમાં કેપિટલ એ વ્યક્તિગત સજીવોની આવૃત્તિ સામાન્યતઃ એ છે. એ વ્યક્તિગત જે સજીવો છે એની આવૃત્તિ દાખલા તરીકે p² છે. બરાબર? અહીંયા એની આવૃત્તિ p લીધી છે, સ્મોલ p. દાખલા તરીકે અહીંયા કેપિટલ એ છે એની આવૃત્તિ p લીધી છે. તો અહીંયા એ વ્યક્તિગત સજીવોની
એ વ્યક્તિગત સજીવોની આવૃત્તિ સામાન્યતઃ p² થશે. એની આવૃત્તિ સ્મોલ p, બીજા એની આવૃત્તિ સ્મોલ p, તો એની વ્યક્તિગત આવૃત્તિ p² થશે. આને અન્ય રીતે પણ રજૂ કરી શકાય છે, એટલે કે દ્વિકીય સજીવોમાં બંને રંગસૂત્રો ઉપર વૈકલ્પિક કારક એ અને આવૃત્તિ p સાથે આવવાની શક્યતા એ સંભાવનાનું પરિણામ છે. દાખલા તરીકે p². તો આપણે કીધું કે કેપિટલ એ જે વ્યક્તિગત સજીવો છે એની આવૃત્તિ એને p² વડે દર્શાવી શકાય, કારણ કે અહીંયા વ્યક્તિગત સજીવ એ છે તો એની આવૃત્તિ વ્યક્તિગત સજીવ એની આવૃત્તિ એને સ્મોલ p વડે દર્શાવવામાં આવી છે, બરાબર. તો એની આવૃત્તિ p² થશે, બરાબર. હવે આ જ રીતે સ્મોલ એને આપણે ગણીએ તો સ્મોલ એની આવૃત્તિ શું થશે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. દાખલા તરીકે અહીંયા તમને સ્મોલ એ આપ્યું છે, તો સ્મોલ એ જે વ્યક્તિગત સજીવો છે એની આવૃત્તિ સ્મોલ q છે, બીજો સ્મોલ એની q છે. તો હું જો આ સ્મોલ એની આવૃત્તિ q છે તો સ્મોલ એ લઈએ તો એની આવૃત્તિ q² થશે. તો અહીંયા તમને આપેલો છે આ જ રીતે સ્મોલ એ એની આવૃત્તિ q² થશે, બરાબર. આગળ આપણે વાત કરીએ. હવે મારે જો સમીકરણમાં કેપિટલ એ અને સ્મોલ એને વ્યક્તિગત રીતે દર્શાવવું હોય તો એની આવૃત્તિ 2pq તરીકે દર્શાવાય છે. તો અહીંયા આપણે આ સૂત્ર આ રીતે રજૂ કરી શકીએ. દાખલા તરીકે તમને ખ્યાલ છે એ પ્લસ સ્મોલ એનો, એક મિનિટ, અહીંયા આ રીતના રજૂ કરવાનું. દાખલા તરીકે એ પ્લસ એનો સ્ક્વેર હોય તો એનું સૂત્ર તમે શું રજૂ કરશો? a² પ્લસ 2a પ્લસ સ્મોલ a². હવે એની આવૃત્તિ રજૂ કરવાની છે, તો એની આવૃત્તિ આ જ રીતે રજૂ કરીએ તો આ રીતના થશે. કેપિટલ એ છે એની આવૃત્તિ થશે p² પ્લસ આ 2a અને સ્મોલ એ, 2 કેપિટલ એ અને સ્મોલ એને 2pq વડે દર્શાવી શકીએ અને સ્મોલ એને q² વડે દર્શાવી શકીએ. અને આગળ આપણે વાત કરી કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો 1 હોય છે અથવા તો 1 અચળ રહે 1 વડે દર્શાવવામાં આવે છે. તો p² પ્લસ 2pq પ્લસ q² = 1. હવે આ જે p પ્લસ q² દ્વિપદીનું જે વિસ્તરણ છે એ દર્શાવવામાં આવ્યું છે. p પ્લસ q², p પ્લસ qનો હોલ સ્ક્વેર એનું આ વિસ્તરણ બતાવ્યું છે. p જે છે એ એની આવૃત્તિ છે, કેપિટલ એની આવૃત્તિ છે, અને q છે એ સ્મોલ એની આવૃત્તિ છે. તો p પ્લસ qનો હોલ સ્ક્વેર = p² પ્લસ 2pq પ્લસ q² બરાબર 1. અને 1 એટલે આગળ આપણે ચર્ચા કરી કે બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને 1 વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા p પ્લસ qનો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ થશે p² પ્લસ 2pq પ્લસ q² = 1. તો તમારે આ સમીકરણ ખાસ યાદ રાખવાનું છે. આ સમીકરણ પરથી તમને કેટલાક એક્ઝામ્પલ પણ પૂછાય છે. હવે આગળ વાત કરીએ તો અહીંયા તમને સમજાવ્યું છે કે p² પ્લસ 2pq પ્લસ q² = 1 એ p પ્લસ q² દ્વિપદીનું વિસ્તરણ છે. જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો આ જુદાપણું ઉદ્વિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. હવે જ્યારે કોઈ વસ્તીમાં આવૃત્તિ માપવામાં આવે અને એ આવૃત્તિ જે અપેક્ષિત મૂલ્ય હોય એ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન એટલે કે જુદી હોય, એટલે કે જુદાપણું દર્શાવતું હોય તો એનો મતલબ એમ કે એ વસ્તીમાં ઉદ્વિકાસીય ફેરફારની વ્યાપકતા જોવા મળે છે. મતલબ કે આવૃત્તિ જે અપેક્ષિત મૂલ્ય છે એના કરતાં ભિન્ન અથવા તો જુદી હોય તો એવું કહી શકાય કે એ વસ્તીમાં ઉદ્વિકાસ થયો છે અથવા તો ઉદ્વિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે.
આગળ વાત કરીએ તો જનીનિક સમતુલામાં અથવા હાર્ડી-વેઇનબર્ગ સમતુલામાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર પરિણામ સ્વરૂપે ઉદ્વિકાસ થાય છે તેવું અર્થઘટન કરાયું છે. હવે અહીંયા એવું કહેવા માંગે છે કે જો જનીન આવૃત્તિમાં ફેરફાર થાય તો એનો મતલબ કે જનીનિક સમતુલામાં ફેરફાર થાય. આગળ આપણે સમજાવ્યું જનીનિક સમતુલન કોને કહેવાય. તો આગળ આપણે જનીન સેતુની વાત કરી કે કોઈ વસ્તીમાં હાજર રહેલા કુલ જનીનો એને જનીન સેતુ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે જનીન સેતુ અચળ રહે છે તો એને જનીનિક સમતુલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જો જનીનિક સમતુલામાં અથવા હાર્ડી-વેઇનબર્ગ સમતુલામાં કોઈ ખલેલ પહોંચે, જનીનિક સંતુલન છે એમાં કોઈ ખલેલ પહોંચે એટલે એમ કહી શકાય કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થયો છે. અને જો વૈકલ્પિક આવૃત્તિમાં ફેરફાર થાય અથવા જનીનિક સમતુલામાં ફેરફાર થાય અથવા એમ કહી શકીએ કે જનીન સેતુમાં ફેરફાર થયો છે તો એમ કહી શકીએ આપણે કે પરિણામ સ્વરૂપે ઉદ્વિકાસ થાય છે. જો વસ્તી જે છે એમાં વસ્તીમાં રહેલા સજીવો અને એમાં રહેલા જનીન સેતુ એટલે કે જનીનોનો કુલ સરવાળો, એ જનીન સેતુ એટલે કે જનીનોનો કુલ સરવાળો અથવા જે વૈકલ્પિક કારકો છે એ જેમ છે એમ અચળ રહે તો વસ્તીમાં કોઈ ઉદ્વિકાસ થયો નથી એમ કહેવાય. પણ એ જનીન સેતુમાં કોઈ ફેરફાર થાય, વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં કોઈ ફેરફાર થાય તો એનો મતલબ એમ કે જનીન સંતુલન ખોરવાયું છે અને એમાં ઉદ્વિકાસ થયો છે અથવા જનીનિક સંતુલનમાં ખલેલ પહોંચી છે અને એમાં એ વસ્તીમાં ઉદ્વિકાસ થયો છે એવું અર્થઘટન આપણે કરી શકીએ. હવે આગળ વાત કરીએ તો જનીન હાર્ડી-વેઇનબર્ગ જે સિદ્ધાંત છે એ હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરતા પરિબળો તરીકે 5 ઘટકો હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસરકર્તા તરીકે ઓળખી કાઢવામાં આવેલા છે. હવે એ પહેલાં હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતને અથવા હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરતા 5 ઘટકો છે એ સમજીએ પહેલાં હાર્ડી-વેઇનબર્ગ જે સિદ્ધાંતનું જે સમીકરણ છે એ આપણે ડિટેલમાં સમજીશું. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતની થોડીક વધારે એક્સ્ટ્રા માહિતી જે તમારી ટેક્સ્ટબુકમાં આપી નથી એ આપણે સમજીએ. આગળ આપણે વાત કરી કે જનીન સેતુ કોને કહેવાય તો મેન્ડેલિયન વસ્તીમાં હાજર જનીનોનો કુલ સરવાળો, ટૂંકમાં વસ્તીમાં જેટલા સજીવો હાજર છે એ સજીવોમાં રહેલા જનીનો એનો કુલ સરવાળો અથવા તો વૈકલ્પિક કારકો એને જનીન સેતુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જનીન આવૃત્તિની વ્યાખ્યા પણ તમારે યાદ રાખવાની છે. જનીન આવૃત્તિ કોને કહેવાય તો જનીન સેતુમાં અથવા તો વસ્તીમાં રહેલા જનીન પ્રમાણને જનીન આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જનીન આવૃત્તિની વ્યાખ્યા યાદ રાખજો. જનીન આવૃત્તિ એટલે શું? જનીન સેતુમાં અથવા તો વસ્તીમાં રહેલ જનીન પ્રમાણને જનીન આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને આ જે હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત છે એ સમીકરણ દ્વારા સમજાવ્યું છે. હવે દાખલા તરીકે અહીંયા તમને આપ્યું છે, દાખલા તરીકે કારક અથવા તો જનીન છે એ કારકની જનીન આવૃત્તિની એક કારકની જનીન આવૃત્તિ જાણીતી હોય ત્યારે વસ્તીમાંના અન્ય કારકની આવૃત્તિ સામાન્ય સૂત્ર દ્વારા જાણી શકાય છે. જો આપણે વસ્તીમાં કોઈ એક કારક વૈકલ્પિક કારકની જનીન આવૃત્તિ જાણતા હોઈએ તો વસ્તીમાં અન્ય વૈકલ્પિક કારકની આવૃત્તિ સામાન્ય સૂત્ર દ્વારા જાણી શકીએ છીએ, બરાબર, અથવા તો ગણી શકીએ છીએ. ફરીથી યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તીમાં એક કારકની જનીન આવૃત્તિ આપણે જાણતા હોઈએ તો વસ્તીમાંના અન્ય વૈકલ્પિક કારકની આવૃત્તિ સામાન્ય સૂત્ર દ્વારા ગણી શકાય. દાખલા તરીકે અહીંયા તમને આપેલું છે, ધારો કે એમ વૈકલ્પિક કેપિટલ એમ છે એ વૈકલ્પિક કારકની જનીન આવૃત્તિ સ્મોલ પી છે. અહીંયા તમને થોડુંક વધારે ડિટેલમાં આપેલું છે. એમ વૈકલ્પિક કારક જે છે એની જનીન આવૃત્તિ સ્મોલ પી છે અને સ્મોલ એમ વૈકલ્પિક કારક છે એની જનીન આવૃત્તિ ક્યુ છે,
બે વસ્તુ યાદ રાખજો, એમ વૈકલ્પિક કારક છે એની જનીન આવૃત્તિ સ્મોલ પી છે અને સ્મોલ એમ વૈકલ્પિક કારક છે એની જનીન આવૃત્તિ ક્યુ છે. તેથી આપણે આગળ વાત કરી હતી મેન્ડેલિયનના હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત પ્રમાણે આપણે કીધું કે બધા જ વૈકલ્પિક કારકોનો સરવાળો એ વસ્તીમાંના બધા જ વૈકલ્પિક કારકોનો સરવાળો 1 હોય છે. તો અહીંયા P પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. બરાબર, P પ્લસ ક્યુ. આગળ સિદ્ધાંત હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત પ્રમાણે આપણે એવું કહી શકીએ કે વસ્તીમાંના વૈકલ્પિક કારકોનો સરવાળો 1 હોય છે. તો અહીંયા P પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હવે આગળ વાત કરીએ તો જ્યારે ક્યુ જે છે એ જાણીતો હોય તો પીને ગણી શકાય છે. દાખલા તરીકે બે વૈકલ્પિક કારકમાંથી કોઈ એક આપણે જાણીતો હોય તો એકની ગણતરી કરી શકીએ. દાખલા તરીકે P બરાબર 1, બરાબર, P બરાબર ક્યુ. દાખલા તરીકે જ્યારે ક્યુ જાણીતો હોય ત્યારે P ગણી શકાય છે. મતલબ કે ક્યુ આપેલો છે અને P નથી આપ્યો તો Pની ગણતરી કરી શકાય. તો P બરાબર સૂત્ર શું થશે? P બરાબર અહીંયા આ રીતનું સૂત્ર થશે. આપણે આ વાત આગળ આવી કરી, P પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા જો ક્યુ જાણીતો હોય એટલે કે એક વૈકલ્પિક કારકની આવૃત્તિ આપણે જાણીએ છીએ તો બીજો ગણી શકીએ છીએ. તો Pનું P ગણવું હોય તો એનું સૂત્ર શું થશે? 1 માઇનસ ક્યુ. તે જ રીતે જો P જાણીતો હોય તો ક્યુ ગણી શકીએ છીએ. તો ત્યાં ક્યુનું સૂત્ર શું થશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P. બરાબર. તો એક કારકની આવૃત્તિ જાણીતી હોય તો બીજા કારકની આવૃત્તિ શોધી શકાય છે અને આ સૂત્ર ઉપરથી તમને MCQ પૂછાય છે. તો હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત તમારા માટે અગત્યનો છે કારણ કે એના જે દ્વિપદી સમીકરણ છે એના ઉપરથી તમને MCQ પૂછાય છે. ઉદાહરણ તરીકે અહીંયા તમને આપ્યું છે P બરાબર 0.6 છે, Q બરાબર 1 માઇનસ P. તો 1 માઇનસ 0.6 બરાબર 0.04 આવશે. એટલે અહીંયા P બરાબર આપેલો છે 0.6 તો Q બરાબર કેટલા થશે? અહીંયા એક આવૃત્તિ આપી છે, P બરાબર 0.6 આપેલા છે તો Q શોધવું છે. તો Q માટેનું સમીકરણ થશે Q બરાબર 1 માઇનસ P. તો અહીંયા Q બરાબર 1 માઇનસ 0.6. તો અહીંયા આન્સર આવશે Q બરાબર 0.4 થશે. ટૂંકમાં એક આવૃત્તિ આપી હોય તો બીજા એક વૈકલ્પિક કારકની આવૃત્તિ આપી હોય તો સમીકરણ ઉપરથી આપણે બીજા વૈકલ્પિક કારકની આવૃત્તિ શોધી શકીએ છીએ. હવે આ સિદ્ધાંતનું પ્રાયોગિક પ્રયોજન તમને આપેલું છે. કોઈપણ વસ્તીની જનીન આવૃત્તિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. હાર્ડી-વિનબર્ગમાં જે સૂત્ર આપ્યું છે તો એ સૂત્રનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? તો કોઈપણ વસ્તીની જનીન આવૃત્તિ શોધવા માટે આ હાર્ડી-વિનબર્ગ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. આ સૂત્રનો ઉપયોગ સમાન સંખ્યામાં એમ જનીનો અને સમાન સંખ્યાના સ્મોલ એમ જનીનો ધરાવતી હેમેસ્ટર વસ્તી માટે કરી શકાય છે. મતલબ કે આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરી શકાય છે? તો જ્યાં જે વસ્તીમાં આ જે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત છે એમાં જે સૂત્ર આપ્યું છે P પ્લસ ક્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ ક્યુ સ્ક્વેર, આ સૂત્રનો ઉપયોગ આપણે જનીન આવૃત્તિ કોઈપણ વસ્તીની જનીન આવૃત્તિ શોધવા માટે કરી શકીએ છીએ. તો આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? તો એવી વસ્તી કે જ્યાં વૈકલ્પિક કારકો જે છે એની આવૃત્તિ સમાન હોય. દાખલા તરીકે એમના જનીનો, કેપિટલ એમના જનીનો અને સ્મોલ એમ જનીનો ધરાવતી સમાન સંખ્યામાં કેપિટલ એમ જનીનો અને સ્મોલ એમ જનીનો ધરાવતી હેમિસ્ટર વસ્તી માટે આપણે કરી શકીએ. મતલબ કે એવી વસ્તી કે જ્યાં બંને વૈકલ્પિક કારકોના જનીનો સમાન છે, એમ જનીનો, કેપિટલ એમ જનીનો અને સ્મોલ એમ જનીનો સમાન સંખ્યામાં હોય એવી વસ્તી માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. હવે આ સૂત્રમાં તમને ગણતરી કેવી રીતે કરવાની છે આપેલી છે. દાખલા તરીકે વસ્તીમાં એમ જનીન છે તો એમ જનીનની આવૃત્તિ 50% એટલે કે 1/2 છે. તો એમ કહી શકાય કે એમ જનીનની આવૃત્તિ P વડે દર્શાવીએ તો P બરાબર 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5. બરાબર, એમ જનીનની આવૃત્તિને આપણે
સ્મોલ પી વડે દર્શાવ્યું છે. તો અહીંયા એમ જનીનની આવૃત્તિ 50% આપી છે, તો પી બરાબર 1/2 થયું. તો પી બરાબર શું થશે? 0.5 થશે. આગળ વાત કરીએ તો એ જ રીતે તમને ફરીથી યાદ રાખજો, વસ્તીમાં એમ જનીનની એટલે કે એકની આવૃત્તિ આપી છે, એમ જનીનની આવૃત્તિ આપી છે એ છે 50%. હવે એમ જનીનની આવૃત્તિને આપણે પી વડે સ્મોલ પી વડે દર્શાવીએ છીએ. તો અહીંયા પી બરાબર એમ બરાબર 50% છે, તો પી બરાબર પણ 50% એટલે કે 1/2 થશે. તો પી બરાબર 0.5 થશે. પી બરાબર 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5 થશે. એ જ રીતે વસ્તીમાં સ્મોલ એમ જનીન છે. હવે હેમિસ્ટર વસ્તી માટે આપણે એવું કીધું કે કેપિટલ એમ અને સ્મોલ એમ બંને જનીનની આવૃત્તિ સરખી છે. તો અહીંયા એમ જનીનની આવૃત્તિ પણ 50% છે. તો અહીંયા ક્યુ એ પણ એમ જનીનનું જે આપણે એમ કહી શકાય આવૃત્તિ ક્યુ છે, તો ક્યુ બરાબર 1/2 એટલે એ પણ 0.5 થશે. તો હવે આ આવૃત્તિને આપણે સમીકરણ દ્વારા ગણીશું. તો આ રીતનું સમીકરણ થશે: પી પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર. તો આ સૂત્ર તમને આવડે છે. પી એટલે 0.5 એનો હોલ સ્ક્વેર પ્લસ 2pq એટલે 2.5 કૌંસમાં 0.5 પ્લસ ક્યુ સ્ક્વેર એટલે પાછો 0.5નો સ્ક્વેર. એટલે અહીંયા 0.25 પ્લસ 0.5 પ્લસ 0.25 થશે. તો આવા સમીકરણ દ્વારા તમને કેટલાક એક્ઝામ્પલ પૂછી શકાય, જેમાં જનીનની આવૃત્તિ તમને આપેલી હશે અને કોઈ વસ્તીમાં જનીનની આવૃત્તિ તમને આપેલી હશે, જેમાં આ સમીકરણ મૂકી અને તમારે વસ્તીની જનીન આવૃત્તિ શોધવાની રહેશે. તો અહીંયા આગળ આપણે પી પ્લસ ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર થશે. તો અહીંયા સમીકરણ પ્રમાણે થશે 0.5નો સ્ક્વેર પ્લસ 2.5 ગુણ્યા પ્લસ 0.5નો હોલ સ્ક્વેર. તો અહીંયા 0.25 પ્લસ 0.5 પ્લસ 0.25, તો 25% આવૃત્તિ પ્રાપ્ત થઈ, 50% કેપિટલ એમ સ્મોલ એમ પ્રાપ્ત થઈ અને 25% સ્મોલ એમ આવૃત્તિ પ્રાપ્ત થઈ. હવે આ આપણે શેના માટે વાત કરી? આ સૂત્રની જે વાત કરી, આ સમીકરણ એ કોઈ વસ્તીમાં જે બે વૈકલ્પિક કારકો છે, એ બંને વૈકલ્પિક કારકો એટલે કે કેપિટલ એમ અને સ્મોલ એમ એ જનીનો સમાન સંખ્યામાં હોય ત્યારે આપણે આ સમીકરણ પ્રમાણે ગણી શકીએ છીએ. પણ પ્રાકૃતિક વસ્તી હંમેશા સમાન સંખ્યા ધરાવતી નથી. કોઈપણ વસ્તી, પ્રકૃતિમાં જે બધી વસ્તી છે એ હંમેશા સમાન સંખ્યા ધરાવતી નથી, એની સંખ્યામાં વેરિએશન જોવા મળે છે. તો મોટાભાગની વસ્તીમાં જનીનોનું જુદું જુદું પ્રમાણ હોય છે. ઉપર આપણે જે ઉદાહરણ આપી અને ચર્ચા કરી એમાં આપણે એવું સમજાવ્યું કે વસ્તીમાં જનીનોની સંખ્યા સમાન હોય છે ત્યારે આ સમીકરણ ગણી શકીએ છીએ. પણ હંમેશા પ્રકૃતિમાં વસ્તી હંમેશા સમાન સંખ્યા ધરાવતી નથી. એટલે કે મોટાભાગની વસ્તીમાં જનીનો જુદું જુદું પ્રમાણ ધરાવતા હોય છે. કોઈ જનીન પ્રમાણ ધરાવતી વસ્તીમાં ઉપયુક્ત સૂત્રો ઉપયોગ કરી શકીએ છીએ. જો કોઈ પણ જનીન પ્રમાણ ધરાવતી વસ્તીમાં એટલે કે સમાન હોય કે જુદું જુદું હોય જનીન પ્રમાણ, તો કોઈ પણ જનીન પ્રમાણ ધરાવતી વસ્તીમાં આ ઉપરનું જે સમીકરણ છે પી પ્લસ ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર એ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જો વસ્તીમાં જનીનોનું પ્રમાણ જાણતા હોય તો સંતતિઓનું પ્રમાણ અને જનીન પ્રકાર સરળતાથી હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ. જો આપણે વસ્તીમાં જનીનોનું પ્રમાણ જાણતા હોઈએ તો સંતતિઓનું પ્રમાણ અને જનીન પ્રકાર સરળતાથી હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ. હવે અહીંયા તમને બીજી આવૃત્તિ આપીને સમજાવ્યું છે. 90% કેપિટલ એમ જનીન અને 10% સ્મોલ એમ જનીન ધરાવતી હેમિસ્ટર વસ્તી આપણે લઈએ, એટલે કે બીજી વસ્તી લીધી જેમાં જનીનોનું પ્રમાણ જુદું જુદું છે. દાખલા તરીકે એમ જનીન છે
એનું પ્રમાણ 90% છે અને સ્મોલ એમ જનીન છે એનું પ્રમાણ 10% છે. તો એમ જનીનની આવૃત્તિ કેટલી થશે? એમ જનીનની આવૃત્તિ P બરાબર 90% એટલે કે 0.9. જ્યારે સ્મોલ એમ જનીનની આવૃત્તિ Q બરાબર 10% એટલે કે 0.1. તો અહીંયા સમીકરણ શું થશે? P પ્લસ ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ Q સ્ક્વેર. તો અહીંયા આ રીતનું સૂત્ર થશે 0.9નો હોલ સ્ક્વેર પ્લસ 2.9 પ્લસ 0.1 પ્લસ 0.1નો સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ 0.81 પ્લસ 0.18 પ્લસ 0.01. તો અહીંયા કેપિટલ એમ એની આવૃત્તિ કેટલી થશે? 81%. કેપિટલ એમ સ્મોલ એમ 18% અને સ્મોલ એમ 1%. તો અહીંયા તમને આ બીજું ઉદાહરણ આપેલું છે. તો અહીંયા બે ઉદાહરણ આપી અને હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત પ્રમાણે કોઈપણ વસ્તીની જનીન આવૃત્તિ તમે શોધી શકો છો. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ સૂત્ર ઉપરથી તમને કેટલાક એક્ઝામ્પલ પૂછાય છે. તમને ત્યાં વસ્તીની જનીન આવૃત્તિ આપેલી હશે અને એ આવૃત્તિ ઉપરથી તમારે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંતનું જે સૂત્ર આપ્યું છે એમાં વસ્તીની જનીન આવૃત્તિ શોધવાની રહેશે. હવે આગળ વાત કરીએ તો આ સિદ્ધાંત એટલે કે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંતનું મહત્ત્વ શું છે? તો આ સિદ્ધાંત જણાવે છે અથવા સમજાવે છે કે મોટી વસ્તીમાં જનીન આવૃત્તિઓ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે, પણ નાની વસ્તીમાં આ સમતોલન જળવાતું નથી. હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંતનું અહીંયા તમને મહત્ત્વ આપ્યું છે. એમાં તમને એવું કીધું છે કે જો મોટી વસ્તી હોય તો મોટી વસ્તીમાં જનીન આવૃત્તિઓ જો પસંદગી અને જનીન આવૃત્તિઓની પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી એ આવૃત્તિ સમાન રહે છે, પણ નાની વસ્તીમાં આ સમતુલન જળવાતું નથી. બીજું મહત્ત્વ એ આપ્યું છે જો વસ્તી સમતોલનમાં હોય તો ઉદ્વિકાસીય ફેરફારની શક્યતા રહેતી નથી. કોઈપણ વસ્તી સમતોલનમાં હોય તો ત્યાં ઉદ્વિકાસ થતો નથી, પણ તેથી ઉદ્વિકાસનો દર ત્યાં શૂન્ય કહેવાશે. બરાબર? કોઈપણ વસ્તી સમતુલનમાં હોય તો ત્યાં ઉદ્વિકાસ થતો નથી, એટલે એમ કહી શકાય કે ઉદ્વિકાસનો દર શૂન્ય છે. ઉદ્વિકાસ ત્યારે જ થાય છે જ્યારે સમતુલન અવ્યવસ્થિત હોય. મતલબ કે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત દ્વારા આપણે કોઈપણ વસ્તીની જનીન આવૃત્તિ શોધી શકીએ છીએ. જો જનીન આવૃત્તિ એ સમતુલનમાં હોય તો એમ કહી શકાય કે ત્યાં કોઈપણ પ્રકારનો ઉદ્વિકાસ થયો નથી, પણ જો વસ્તીમાં જનીન આવૃત્તિ સમતોલનમાં ન હોય, વસ્તી સમતુલનમાં ન હોય તો એમ કહી શકીએ કે ત્યાં જો સમતુલન અવ્યવસ્થિત બને તો એમ કહી શકાય કે ત્યાં ઉદ્વિકાસ થયો છે. તો આ પોઈન્ટ અગત્યનો છે, સમજો. જેવો વસ્તી સમતોલનમાં હોય તો ઉદ્વિકાસીય ફેરફારની શક્યતા રહેતી નથી, એટલે એમ કહી શકાય કે એ વસ્તીમાં ઉદ્વિકાસ થયો નથી. ઉદ્વિકાસનો દર શૂન્ય છે. જ્યારે ઉદ્વિકાસ ત્યારે જ થાય છે જ્યારે સમતુલન અવ્યવસ્થિત બને છે. જો કોઈ પણ વસ્તીમાં જનીનનું સમતુલન અવ્યવસ્થિત બને તો એમ કહી શકાય કે એ વસ્તીમાં ઉદ્વિકાસ થયો છે. હવે બીજા બે નાનકડા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. જનીન પ્રવાહ એટલે શું? જીન ફ્લો એટલે શું? બરાબર? આ પોઈન્ટ નીટ માટે અગત્યના છે, તો યાદ રાખજો. જીન પ્રવાહ એટલે કે જનીન પ્રવાહ અથવા જીન ફ્લો એટલે શું? હવે પ્રાણીઓ એ સ્થિર નથી. તમને ખ્યાલ છે વનસ્પતિ એ કોઈ એક જગ્યાએ સ્થિર હોય છે, જ્યારે પ્રાણીઓ સ્થિર નથી. તેઓ સ્થળાંતરણની વૃત્તિ દર્શાવે છે. મતલબ કે પ્રાણીઓ સ્થળાંતરણ પામી શકે છે. જ્યારે પ્રાણીઓ સ્થળાંતરણ કરે છે અને અન્ય વસ્તીના સંપર્કમાં આવે છે ત્યારે તે વસ્તીમાં સાથે રહેનાર સાથે સંવનન કરે છે, એટલે કે પ્રજનન કરે છે. તેથી એક વસ્તીના જનીનો બીજી વસ્તીમાં ફેરબદલી પામે છે. આને જીન ફ્લો કહેવાય છે. હવે તમને ખ્યાલ છે કે પ્રાણીઓ સ્થિર નથી. પ્રાણીઓનું એક લક્ષણ છે કે પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરી શકે છે, એટલે કે સ્થળાંતરની વૃત્તિ ધરાવે છે. જ્યારે પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરે છે અને અન્ય વસ્તીના સંપર્કમાં આવે છે
ત્યારે એ વસ્તીમાં રહેતા સજીવો સાથે એ સંવનન કરે છે. સંવનન કરે છે મતલબ કે પ્રજનનની ક્રિયા કરે છે. તેથી એક વસ્તીના જનીનો બીજી વસ્તીમાં ફેરબદલી પામે છે અને આ જે જનીનોમાં ફેરફાર થાય છે એને જીન ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક વસ્તીના સજીવો બીજી વસ્તીમાં રહેનાર સજીવો સાથે સંવનન કરે છે ત્યારે એક વસ્તીના જનીનો બીજી વસ્તીમાં ફેરબદલી પામે છે. આને જીન ફ્લો કહે છે. જો વસ્તી એવા જનીનો ધરાવે કે જે આગળ અસ્તિત્વમાં ન હતા, બરાબર, તો જીન ફ્લોની આ ઘટના જનીનિક ભિન્નતા માટે ખૂબ જ અગત્યની બની શકે છે. એટલે કે એવું કહી શકાય કે પહેલાં એક વસ્તી છે જ્યાં પહેલાં કોઈ જનીન અસ્તિત્વમાં નહોતા અને બીજા જનીન ત્યાં આવી અને ત્યાં બીજા સજીવ આવી અને ત્યાં સંવનન કરે છે, તો નવા જનીનો અસ્તિત્વમાં આવે છે. નવા જનીનો જનીનિક ભિન્નતા જોવા મળે છે. તો જનીનિક ભિન્નતા, જીન ફ્લોની ઘટના એ જનીનિક ભિન્નતા માટે અગત્યની છે. દાખલા તરીકે અહીંયા તમને આકૃતિ દ્વારા દર્શાવેલું છે, બરાબર. અહીંયા તમને જીન ફ્લોની ઘટના, જનીન સ્થળાંતરણની ઘટના આકૃતિ દ્વારા દર્શાવી છે કે દાખલા તરીકે એક વસ્તી છે જેમાં 1, 2, 3, 4, 5 અને છઠ્ઠું સજીવ બતાવ્યું હતું, પણ જે છઠ્ઠું કીટક છે એ બીજી વસ્તીમાં દાખલ થાય છે. મતલબ કે અહીંના જનીનો, આ વસ્તીના જનીનો છે એ આ વસ્તીમાં સ્થળાંતરિત થાય છે. હવે દાખલા તરીકે પહેલાં આ વસ્તીમાં એ જનીન હાજર નહોતું, અસ્તિત્વમાં નહોતું અને આ સજીવ એ આ વસ્તીના જનીન સાથે સંવનન એટલે કે પ્રજનન કરે છે, તો ત્યાં જનીનિક ભિન્નતા જોવા મળે છે. મતલબ કે એમ કહી શકીએ કે જીન ફ્લોના કારણે જનીનિક ભિન્નતા જોવા મળે છે અને જનીનિક ભિન્નતા જોવા મળે તો ઉદ્વિકાસ જોવા મળે, બરાબર. તો અહીંયા તમને જીન ફ્લો બતાવે છે. એક વસ્તીના સજીવ બીજી વસ્તીમાં સ્થળાંતરણ કરે ત્યારે જનીનોનું સ્થળાંતરણ થાય છે અને ત્યારે જનીનિક ભિન્નતા જોવા મળે છે અને જનીનિક ભિન્નતાના કારણે ઉદ્વિકાસ જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ તો બીજો પોઈન્ટ છે જનીનિક ડ્રિફ્ટ અથવા જનીનિક વિચલન કોને કહેવાય. જનીનિક ડ્રિફ્ટ એ ઉદ્વિકાસીય બળ છે જે નાની વસ્તીમાં સંચાલિત હોય છે. એટલે કે કોઈ નાની વસ્તી હોય ત્યાં આ જનીનિક ડ્રિફ્ટ એ ઉદ્વિકાસીય બળ છે અને ત્યાં એ સંચાલિત હોય છે. આ બાબત એક સેથ રાઇટ નામના વૈજ્ઞાનિક દ્વારા 1931માં વર્ણવવામાં આવી હતી. તેને સેથ રાઇટ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ કે જનીનિક ડ્રિફ્ટ અથવા જનીનિક વિચલનને સેથ રાઇટ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ તો હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંતના આધારે મોટી વસ્તીમાં જનીન આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે. હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંત પ્રમાણે આપણે એમ કહી શકીએ કે કોઈ મોટી વસ્તી છે તો એ મોટી વસ્તીમાં જનીન આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ ન પામે તો પેઢી દર પેઢી સમાન રહે છે. પરંતુ નાની ઉપર આપણે મહત્ત્વમાં જ વાત કરી હતી કે હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંત પ્રમાણે કોઈ મોટી વસ્તીમાં જનીન આવૃત્તિ જો પસંદગી કે વિકૃતિ ન પામે તો પેઢી દર પેઢી સમાન રહે છે. પરંતુ નાની વસ્તીમાં જનીન આવૃત્તિઓ તક દ્વારા સંપૂર્ણ અસ્થિર જોવા મળે છે. મતલબ કે નાની વસ્તીમાં આ જનીન આવૃત્તિ અસ્થિર હોય છે, સ્થિર હોતી નથી. જનીન આવૃત્તિમાં તક દ્વારા થતા આવા સંપૂર્ણ ફેરફારને જનીનિક ડ્રિફ્ટ કહેવાય છે. મતલબ કે નાની વસ્તીમાં જનીન આવૃત્તિ એ અવ્યવસ્થિત, અસ્થિર રહે છે, બદલાતી રહે છે, તો એને જનીનિક ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જનીનિક ડ્રિફ્ટ અથવા જનીનિક વિચલનની વ્યાખ્યા યાદ રાખજો. નાની વસ્તીમાં જનીન આવૃત્તિઓ તક દ્વારા સંપૂર્ણ અસ્થિર જોવા મળે છે. જનીન આવૃત્તિમાં તક દ્વારા થતા આવા સંપૂર્ણ ફેરફારને જનીનિક ડ્રિફ્ટ કહે છે. ટૂંકમાં એમ કહી શકાય કે નાની વસ્તીમાં જનીન આવૃત્તિ બદલાતી રહે છે, અસ્થિર રહે છે અને એને જનીનિક ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
જનીનિક ડ્રિફ્ટની મોટી વસ્તીમાં અસર નજીવી છે. મોટી વસ્તીમાં જનીનિક ડ્રિફ્ટ થતું નથી, મતલબ કે જનીન આવૃત્તિમાં ફેરફાર થતો નથી, પરંતુ નાની વસ્તીમાં તે નોંધપાત્ર અસર ધરાવે છે. આને પરિણામે નાની વસ્તીમાં કેટલાક જનીનો તક દ્વારા તેની આવૃત્તિમાં ઘટે છે અથવા દૂર થાય છે અને બાકીના તક દ્વારા વસ્તીની આવૃત્તિમાં વધે છે. એટલે અહીંયા એમ કહી શકાય કે જો નાની વસ્તી હોય તો એમાં એની આવૃત્તિ છે એ સ્થિર રહેતી નથી, બદલાતી રહે છે. દાખલા તરીકે અહીંયા તમને જનીનિક ડ્રિફ્ટ બતાવ્યું છે, જેમાં તમને અહીંયા 3 વસ્તી બતાવેલી છે. એક વસ્તીમાંથી સજીવ બીજી વસ્તીમાં સ્થળાંતરણ પામે, અથવા એક વસ્તી ત્યાંથી નાશ પામે તો ત્યાંથી સ્થળાંતરણ કરી બીજી વસ્તીમાં જાય. ટૂંકમાં નાની વસ્તીમાં જનીન આવૃત્તિઓ એ બદલાતી રહે છે, અસ્થિર રહે છે, જેને જનીનિક ડ્રિફ્ટ અથવા જનીનિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો જનીનિક જનીન પ્રવાહ એટલે કે જીન ફ્લો અને જનીનિક ડ્રિફ્ટ એ હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત દ્વારા આપણે સમજી શકીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો હાર્ડી-વેઇનબર્ગ જે સમતુલા છે એ હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરતા 5 ઘટકો છે, અથવા હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરતા 5 પરિબળો છે. તો અહીંયા તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય, હાર્ડી-વેઇનબર્ગ સમતુલાની અસર કરતા પરિબળો જણાવો અથવા સમજાવો. અથવા તો આ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછી શકાય, સ્થાપક અસર ફાઉન્ડર ઇફેક્ટ એટલે શું, સમજાવો. હવે હાર્ડી-વેઇનબર્ગ સમતુલાની અસર કરતા ટોટલ 5 પરિબળો છે. તો કયા 5 પરિબળો છે? જેમાં પહેલું પરિબળ છે એને જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ કહેવાય છે. બરાબર, જનીન સ્થળાંતરણની આપણે ચર્ચા કરી. જનીન સ્થળાંતરણ કોને કહેવાય? તો જ્યારે એક વસ્તીમાંથી સજીવ બીજી વસ્તીમાં સ્થળાંતરણ પામે છે ત્યારે જનીનનું સ્થળાંતરણ થયું કહેવાય અથવા જનીન પ્રવાહ થયો કહેવાય. બીજું છે જનીન વિચલન. જનીનિક ડ્રિફ્ટની પણ આપણે વાત કરી. જીન ફ્લો એટલે કે જનીન પ્રવાહ આગળ સમજાવ્યો આપણે, જનીન પ્રવાહ કોને કહેવાય, અને જનીનિક વિચલન કોને કહેવાય એ પણ સમજાવ્યું. જનીનિક વિચલન એટલે કે જનીનિક ડ્રિફ્ટ નાની વસ્તીમાં એની આવૃત્તિઓમાં ફેરફાર થતો રહે છે, બરાબર, અવ્યવસ્થિત રહે છે, તો જેને જનીનિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. પણ મોટી વસ્તીમાં જનીન આવૃત્તિઓ અચળ રહે છે, પણ નાની વસ્તીમાં જનીન આવૃત્તિઓમાં ફેરફાર થતો રહે છે, બદલાતું રહે છે, જેને જનીનિક વિચલન અથવા જનીનિક ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. વિકૃતિ એ પણ હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરે છે. જનીનિક પુનઃસંયોજન એટલે કે જુદા જુદા જનીનો જોડાઈ અને નવું પુનઃસંયોજન બનાવે છે, અને એ વસ્તુ પ્રજનનની ક્રિયા દ્વારા થઈ શકે. તમને ખ્યાલ છે કે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જે પ્રજનન કોષોનું નિર્માણ થાય, એટલે કે પ્રજનનની ક્રિયા દરમિયાન જે જનન કોષોનું નિર્માણ થાય છે એ દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, અને અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન પૂર્વાવસ્થા એકમાં વ્યતિકરણની ઘટના થાય છે, જેના દ્વારા જનીનિક પુનઃસંયોજન જોવા મળે છે. તો અને બીજું છે પ્રાકૃતિક પસંદગી. તો આ 5 પરિબળો છે એ હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરે છે. હવે તમને અહીંયા નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરતા મુખ્ય 5 પરિબળો કયા છે? તો પહેલું પરિબળ છે જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ, કોને કહેવાય સમજાવ્યું તમને આગળ. ત્યાર પછી જનીનિક વિચલન બીજું પરિબળ. ત્રીજું પરિબળ છે વિકૃતિ એટલે જનીનોમાં ફેરફાર થાય એને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથું પરિબળ છે જનીનિક પુનઃસંયોજન. પાંચમું પરિબળ છે પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક પસંદગી એટલે કે કુદરત દ્વારા અથવા પ્રકૃતિ દ્વારા જે પસંદ પામે એને. જ્યારે વસ્તીના કોઈપણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિ ફેરફાર થાય છે. બરાબર, આગળ હમણાં જ સમજાવ્યું કે એક વસ્તીમાંથી કોઈપણ ભાગ અથવા કોઈપણ સજીવ અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ પામે ત્યારે જે મૂળ વસ્તી છે એ અને મૂળભૂત અને જે નવી વસ્તી છે એ નવી વસ્તીની જનીન આવૃત્તિમાં ફેરફાર થાય છે. નવા જનીનો જે છે એ વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે. મતલબ કે વસ્તીમાં નવો સજીવ આવવાથી નવા જનીનો ઉમેરાય છે, નવા વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે.
મતલબ કે એક સજીવ એ એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જાય છે તો એમ કહી શકાય કે નવા વૈકલ્પિક કારકો એ જૂની વસ્તીમાંથી નવી વસ્તીમાં જાય છે તો નવી વસ્તી છે એમાં વૈકલ્પિક કારકો ઉમેરાયા, નવા વૈકલ્પિક કારકો અથવા નવા જનીનો ઉમેરાયા. પણ જે જૂની વસ્તીમાંથી એ સજીવ નવી વસ્તીમાં ઉમેરાય છે તો જૂની વસ્તીમાંથી એ વૈકલ્પિક કારકો અથવા જનીનો દૂર થાય છે એમ કહી શકાય. એક સજીવ જ્યારે બીજી વસ્તીમાં એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં દાખલ થાય છે ત્યારે વસ્તીની મૂળભૂત અને નવી જે વસ્તી છે એની જનીન આવૃત્તિમાં ફેરફાર થાય છે. કઈ રીતે? તો જે વસ્તીમાં નવા સજીવો દાખલ થયા છે તો એમ કહી શકાય કે એમાં નવા જનીનો કે નવા વૈકલ્પિક કારકો ઉમેરાયા છે અને જે જૂની વસ્તી છે એમાંથી એ સજીવના વૈકલ્પિક કારકો અથવા તો જનીનો દૂર થયા છે એમ કહી શકાય. આગળ વાત કરીએ તો જો જનીન સ્થળાંતર વારંવાર થતું હોય તો એને જનીન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આવું એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જનીન સ્થળાંતર વારંવાર થતું હોય તો એને જનીન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો વ્યાખ્યા. જનીન પ્રવાહ કોને કહેવાય? તો એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જનીન સ્થળાંતર વારંવાર થતું હોય તો એને જનીન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહેવાય છે. જો આ ફેરફારો સમાન ફેરફારો કોઈ તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો એને જનીનિક વિચલન કે જનીનિક ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર નવી વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફાર થતા હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. કોઈપણ કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટો ફેરફાર થયો હોય તો એ જાતિ ભિન્ન જાતિ તરીકે વિકસે છે. મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને છે. મૂળભૂત જે વસ્તી છે વિચલિત વસ્તી છે સ્થાપક બને છે અને આ અસરને સ્થાપક અસર અથવા ફાઉન્ડર ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે યાદ રાખવાનું છે ફાઉન્ડર ઇફેક્ટ કોને કહેવાય? બરાબર, ફાઉન્ડર ઇફેક્ટ કોને કહેવાય? તો કેટલીક વાર નવી વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફાર હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે અને મૂળભૂત વિચલિત વસ્તી એ સ્થાપક બને છે એટલે કે સ્થિર બને છે. મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને છે અને એ અસરને સ્થાપક અસર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે હાર્ડી-વિનબર્ગ જે સમતુલા છે એ સમતુલા પર મહત્ત્વના 5 પરિબળો અસર કરે છે. એક જનીન સ્થળાંતર અથવા જનીન પ્રવાહ, બીજું જનીનિક વિચલન એટલે કે ડ્રિફ્ટ, ત્રીજું વિકૃતિ એટલે જનીનોમાં ફેરફાર થવો, ચોથું જનીનિક પુનઃસંયોજનો એટલે કે જનીનોમાં ફેરફાર, નવા સજીવો, જનીનિક પુનઃસંયોજન એટલે કે નવા જનીનો અસ્તિત્વમાં આવવા અને પ્રાકૃતિક પસંદગી એટલે કે કુદરત દ્વારા એની પસંદગી થવી. આ મુખ્ય 5 પરિબળો છે જે હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરે છે. આગળ પોઈન્ટની આપણે ચર્ચા કરીએ તો સૂક્ષ્મજીવો પરના પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપો નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. સૂક્ષ્મજીવો પર પ્રયોગો કરવાથી એવું દર્શાવ્યું છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે લાભકારી વિકૃતિઓ છે, પહેલાં અસ્તિત્વ ધરાવતી જે લાભકારી વિકૃતિઓ છે એ જ્યારે લાભકારી એટલે કે ફાયદાકારક એ જે વિકૃતિઓ છે એ પસંદગી પામે છે ત્યારે એના પરિણામ સ્વરૂપે નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. અહીંયા એવું કહેવા માંગે છે કે સૂક્ષ્મજીવો પરના અભ્યાસ પરથી પહેલાં જે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ એટલે કે પહેલાં અસ્તિત્વ ધરાવતા લાભકારી એટલે કે ફાયદાકારક વિકૃતિઓ એ જ્યારે પસંદગી પામે છે ત્યારે એના પરિણામ સ્વરૂપે નવા સ્વરૂપ પ્રકારો અસ્તિત્વમાં આવે છે. કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે.
કેટલીક પેઢીઓ પછી એ નવી જાતિઓનું નિર્માણ કરે છે. પ્રાકૃતિક પસંદગી એક પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે. હવે પ્રાકૃતિક પસંદગી એક એવી પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે અને એ ભિન્નતાઓ જીવનને ટકાવી રાખે છે અને વધુ પ્રજનનક્ષમ બનાવે છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ વસ્તીમાં જ્યારે લાભકારી વિકૃતિઓ થાય એના પરિણામે નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવે તો એના કારણે પેઢીમાં એક જાતિ નિર્માણ પામે છે. કોઈ જાતિ નિર્માણ પામે એની પ્રાકૃતિક પસંદગી થાય છે અને પ્રાકૃતિક પસંદગી થઈ અને એના લક્ષણો વારસાગત બને છે, એટલે કે વારસાગમન થઈ અને ભિન્નતાઓ સજીવને જીવનને ટકાવી રાખે છે અને આવી ભિન્નતાઓ દ્વારા જે નવા સજીવો અસ્તિત્વમાં આવે છે એ વધુ પ્રજનનક્ષમ બને છે અને મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. તેથી એમ કહી શકાય કે તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે અથવા જનીન પ્રવાહના કારણે કે જનીન વિચલનને કારણે અથવા જનન કોષોના નિર્માણ દરમિયાન પુનઃસંયોજનના કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારમાં પરિણમે છે. ટૂંકમાં એમ કહી શકીએ કે કોઈ તર્ક આધારિત વિશ્લેષણના આધારે એમ કહી શકીએ કે વિકૃતિના કારણે કોઈ વિકૃતિ થઈ હોય તો એના કારણે અથવા તો જનીન પ્રવાહના કારણે અથવા તો જનીનિક વિચલનના કારણે અથવા જનન કોષોના નિર્માણ દરમિયાન જે પુનઃસંયોજનની ઘટના થાય છે એના કારણે જે ભિન્નતા સર્જાય છે એ ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે. આ બધા જ કારણો છે જે ભવિષ્યની પેઢીમાં આ બધા જ કારણો છે જેના કારણે જે ભિન્નતા સર્જાય છે. આ બધા જ કારણોની આપણે ચર્ચા કરી. જનીન પ્રવાહ, જનીનિક વિચલન, જનનકોષ દરમિયાન જે પુનઃસંયોજન થાય છે, વિકૃતિ દ્વારા જે ભિન્નતા સર્જાય છે એ ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે. બરાબર. ટૂંકમાં બધા જ કારણોને આ બધા જ જે ઘટકો છે એ ઘટકોના કારણે ભિન્નતા સર્જાય છે અને એ ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર પ્રેરે છે. આગળ વાત કરીએ તો પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. હવે અહીંયા તમને એક આકૃતિ બતાવી છે, આકૃતિ 7.8, જેમાં પહેલું એ સ્થિર, બીજું દિશાસૂચક અને સી વિક્ષેપક લક્ષણો ઉપર પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકિત નિરૂપણ દર્શાવ્યું છે. જેમાં અહીંયા તમને લખ્યું છે સ્વરૂપલક્ષી પ્રકારના સજીવોની વ્યક્તિગત સંખ્યા, જેમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ પ્રકાર મધ્યમ કદના વ્યક્તિગત સજીવો પસંદ કરવામાં આવે છે. બરાબર. અહીંયા પ્રાકૃતિક પસંદગી દ્વારા હવે તમને ખ્યાલ છે વ્યક્તિઓ છે એ જુદી જુદા કદ દર્શાવે છે. કોઈ વ્યક્તિનું કદ વધારે હોય છે, કોઈનું કદ ઓછું હોય છે, કોઈ મધ્યમ કદના હોય છે. ટૂંકમાં એક કદનું એક લક્ષણ છે. બરાબર. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ પ્રકાર અહીંયા એવું કહેવા માંગે છે જે જુદા જુદા કદની વ્યક્તિ છે એમાં એવું કહે છે કે મધ્યમ કદના વ્યક્તિગત સજીવોને પ્રકૃતિ દ્વારા પસંદ કરવામાં આવે છે. મધ્યમ કદના વ્યક્તિગત સજીવોને પસંદ કરવામાં આવે છે. હવે પહેલું છે એમાં શિખર ઊંચું અને સાંકડું થાય છે. મતલબ કે પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. પ્રાકૃતિક પસંદગી સ્થિરતા, જેમાં ઘણા સજીવો સરેરાશ લક્ષણ પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે એ આકૃતિમાં બતાવ્યું છે એમાં શિખર ઊંચું અને સાંકડું થાય છે, જેમાં બધા જ મોટા ભાગના બધા જ સજીવો મધ્યમ કદના જોવા મળે છે, સરેરાશ લક્ષણ પ્રાપ્ત કરે છે.
એટલે કે ઘણા સજીવો મધ્યમ કદના જોવા મળે છે, બરાબર. તો એ ઊંચું શિખર પ્રાપ્ત કરે છે. અહીંયા બીજું બતાવે છે એક દિશામાં સરકતું શિખર, એને દિશાકીય ફેરફાર કહેવાય, દિશા સૂચક કહેવાય. એમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે. એટલે કે મધ્યમ કદનું લક્ષણ તો એમાં છે જ, પણ બીજા કેટલાક લક્ષણો પણ ધરાવે છે. એટલે એમ કહી શકાય કે દિશાકીય ફેરફાર, ઘણા વ્યક્તિગત સજીવો, દિશાકીય ફેરફાર એટલે કે એમાં ઘણા વ્યક્તિગત સજીવો, આ જે સેકન્ડ આકૃતિ છે એ દિશાકીય ફેરફાર દર્શાવે છે. એમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ તો ધરાવે છે, સરેરાશ લક્ષણ એટલે કે મધ્યમ કદ તો ધરાવે છે, પણ એ સિવાયના કેટલાક મૂલ્યો પણ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અહીંયા તમને થર્ડ આકૃતિ બતાવી છે, એમાં બે શિખરોનું નિર્માણ બતાવ્યું છે. એને ભંગાણજનક ઉદ્વિકાસ કહેવાય, ભંગાણજનક ઉદ્વિકાસ અથવા એને વિક્ષેપ લક્ષણો કહેવાય. તો ભંગાણજનક ઉદ્વિકાસ એટલે શું? વિતરણ વળાંકના બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યમાં મેળવે, મતલબ કે ઉદ્વિકાસ ભંગાણજનક ઉદ્વિકાસ કહેવાય. મતલબ કે ઉદ્વિકાસ, ભંગાણજનક ઉદ્વિકાસ એટલે કે વિતરણ જે વળાંકના બંને છેડા છે એ લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં મેળવે છે, બરાબર. તો આ આકૃતિ તમારે MCQ માટે યાદ કરવાની રહેશે, તૈયાર કરવાની રહેશે.